શિખર પર તેમણે સ્વયં જગત જનની માં કાલિકા માતાની સ્થાપના કરી। મહર્ષિ વિશ્વામિત્રએ પાવાગઢ પર્વત ઉપર મહાકાળી માતાજીની સ્થાપના કરી હતી। આ ઉપરાંત એક દંતકથા પણ પાવાગઢ પર્વત સાથે જોડાયેલી છે। કથા અનુસાર દક્ષ રાજાની પુત્રી સતીએ પોતાના પિતા દ્વારા યોજાયેલા યજ્ઞમાં પોતાના પતિ શંકરનું અપમાન થતું હોવાથી સતીએ પોતાની જાતને યજ્ઞકુંડમાં હોમી દીધી હતી। ભગવાન શંકરે સતીના મૃતદેહને પોતાના ખભા પર લઈને તાંડવ નૃત્ય શરૂ કર્યું અને પ્રલયનું વાતાવરણ ઊભું કરી દીધું હતું। દેવોની વિનંતીથી વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર દ્વારા સતીના અંગોના વિચ્છેદ કર્યા હતા। આ વિચ્છેદ પામેલા ટુકડાઓ અને ઘરેણાઓ અલગ અલગ 51 જગ્યાએ પડ્યા હતા, જે અલગ અલગ 51 શક્તિપીઠ તરીકે ઓળખાય છે। તે પૈકી સતીના જમણા પગની આંગળીઓ પાવાગઢ પર્વત ઉપર પડી હોવાથી તે એક પવિત્ર શક્તિપીઠ તરીકે